એમાં એવું છે થોડુંક સેટિંગ થતા વાર લાગી જશે. અરવિંદભાઈ માયા ગાબો થોડુંક આ બાળકોને કે ઘડી શાંતિ રાખી દો. માસી માન્યાળી તમને નમસ્તે દાદા નારસિંહ તમને નમસ્તે ભોમનાથન દોડાની જગ્યામાં છે મારી પાછી ભૂલી મારી માને અંતિમ રા મારા બાપ નારસિંહ દેવી મારા દાદા પથોડાની દેવી મારા બાપ ગોદલાની દેવી કારણ એ બધા સજનના ઝાડવા હતા. સજન ઝાડવા કારણ મારા દાદા પથોડાએ મારા દાદા ગોદલાએ મારા દાદા સવિડિયાએ મારા દાદા પથોડાએ આ છોકરી આ વેઠુના પાલન હાર છે. કારણ કે વેઠું વગરનું ધર્મ નથી મળતું ભાઈ. હવાશેર ગરીબી પાડે, હવાશેર ગુનાય પાડે અને વેઠુમાં જે પછી
20 વર્ષની ઉંમર હોય ને તાવ હજી દોડવું પડે, પછી 40-45 થઈ જાય ને પછી હાલવું પડે, અને 55 થાય ને ટેકો લેવો પડે, પછી કાં તો વેઠેલી વેઠ કોકને હોંચવી પડે, અને કાં તો આપણે પૂરી વેચ કરવી પડે, ધડ દેવીની વેચું પૂરી કરવી પડે. આ વેચું કે શેબી તો ઉશી પાયું ખાડા ખપોશે સેવાય નહીં, ખાડા ખપોશે સેવા જાવી તો નંગાળું સાળા. જગત જાણી પાસે મારી ઓછી મૂડી નથા દાદા એ નથી સમજાતું. ઓછી મૂડી કે રૂપિયાની મૂડી છે, ધન દોલતની મૂડી છે, દીકરાની કદાચ મૂડી છે, કે ગામ ઘરાની મૂડી છે. ઈ મૂડી ભેગા કરવા વાળા વૈયા ગયા બધા. અને આપણા વડવાએ કોઈ ગામ નો માંગ્યું, માયા નો માંગ્યું, આમકા દીકરા નો માંગ્યું, અને એને માંગ્યું હું મારા બાપા થોડા જેવાય દેવી ત્યાં માંગ્યું, પણ એને હવાશા ગરીબી માંગી કે તારી માયા મેં મારે કાંઈ નથી જોઈતું. અને કદાચ જાતિ જિંદગી મારા પથુડાની વજતી છે, મારી ગુગલાની વજતી છે, એ મારી ઓછી મૂડી ગોબરાવશે, તારા સિંદુરી મને ગતિ વળી દેશે, તારી માયા નિવેદ મારે નથી જોઈતું.
સિંદુડી મેળી નારસિંગની દિવ્ય જગ્યા બાંધી અને એને પજ્યા લાગવા હોજીને આપણને જગ્યા આપી દીધી ઈ આપણી માયા ને આપણી મૂડી ઈ હશે ને તો આપણને ઉગાડશે એનો લેખ તો મને આપ્યો છે પણ હમણાં મદ્રા જામી જાય પછી કરીએ એનો લેખ કારણ આમના ભાઈઓ હોય અને ભાઈઓમાં ભાવ ન હોય ભાઈઓ શું કામ ના શબ્દ સાંભળ આપણા બાપના દીકરા હોય આપણા ભાઈઓ હોય ભાઈઓનો ભાવ ન હોય એ ભાઈઓ શું કામ ના અને આમ તો હગું હોય વાલેશ્રી હગું હોય એ હગામાં હગવટ નો રાખે તે હગા હું કામ કારણ માયા ઘણી આપી હોય અને લેખે વપરાય તારે દેવીને પારા નથી વળવાતી આ ટોડીની જગ્યાનો ઇતિહાસ છે મારા બાપા આંગળા પથરાઈ ગઈ કારણ એકલ માણા હોય ને સાસુ તમારો બાપ છોડો જેવી 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 માળા પણ છે આ જેવી ક્યારે મળે નથી કે 2 રૂપિયાની મૂડી નો હોય દીકરા નો કોઈ વાલેશ્રી પર હકું ન હોય અને એકલ વાહો થઈ જાય ને ઉઘાડો વાહો થઈ જાય ને અને જંગલની માર્ગમાં રોતા રોતા હાલત હાલતા હોય ત્યારે હાથીમાંનો સુવાસમાંથી જ્યારે દલમાંથી રોવાનું ચાલુ કર્યું હોય ને તારે જેવી તેદી ક્યાં છે એ છોડીની જગ્યામાં છે હાથના બાપના દીકરા હાથના ભાઈ તારે જેને દેવીનો વાલો લાગ્યો હોય છોડવો એમ નથી ઉગતો ઈ છોડ આવે અને એને પાણી પાય પણ 500 વર્ષ 10 વર્ષની સેવા કરવી પડે તારે સજન સાપરાની ઝાડવાના સાયા થાય એમને સાયો નથી થઈ જાય
बनाए तो का सजन बनाए खाखरा बनाए नहीं અને સજન માથે 360 નાતીનો નવરાત્રી સજન છે ઈ વેદનાની હું વાતો કરી તારે સજન ખાખરાને કહે છે ભાઈ આ તો મને નિરૂપણ છે ને તો ટેવસાવ કામ મને પણ ખાખરા હોય ને ખેત કર્યા વગરના રહે નથી જોજો ભાઈનો ભાવ કેમ દેખાય ભાઈનો ભાવ કેમ હું તો ક્યારેક સાંભળું છું ક્યાંક ઈ એમ કે છે વસ્તી એમ કે છે અમારી માથે બહુ દુઃખ પડ્યું પણ તમારી કરતા વધારે આપણી દેવીનું દુઃખ પડે છે તમને ખબર છે તમારું દુઃખ હોય ને તમે દેવીને કહેવા જાવ કે મારી માથે આવું દુઃખ છે અને જ્યારે દેવીને દુઃખ આવે ત્યારે કોઈ પૂછતું નથી મારી તને હું દુઃખ છું વન વન વેળા પડે તારે જેવી મારા દાદા મારા બાપ દેવી 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 તું નામની માળા પછી हम भाई આપણા દીકરાના મેવાડામાં દેવીનો ભાગલો આપીને દેવીનો માંડવો એમાં પણ ભાઈ આ મહેમાનોને કોઈ વાલા આ બાળકોને ઉભા કરીને આ મહેમાનોને બેહાડી દો બધા ભાઈઓ
દીકરા વન વગડો તારા જેદી જગ્યાથી માલપા મારી મારા બાપ વડાના હરસિંહની દેવી જોવા દાદાને કહે ઘડીક આનંદથી બેસજો કારણ કે હજુ સમય 100 ઘડીઓ નથી આવ્યું ઘડીક 5 મિનિટ સાંભળજો તારા હા મને ખબર છે અહીંયા તમારો લેખ આવી ગયો છે પણ ઘડીક આમ જો ઘડીક શાંતિથી રાખશો તો મજા આવશે બીજું કાંઈ નહીં કારણ કે જેથી આવી ને નાઈ થવું છે ડાયરેક્ટ તો ન લઈ લેવાય મારીથી કારણ કે આ લખેલું છે તમારું લખેલું છે આમાં કાંઈ મારું લખેલું નથી તમારું લખેલું આવેલું છે પણ ઝવેર દાદાનું નામ લઈશ ભગત દાદાનું નામ લઈશ બસુ દાદાનું નામ લઈશ પણ તમે ખાલી આનંદથી સાંભળો તો મજા આવશે ડાયરેક્ટ કેમ કરશો જેની મારા બાપ જવીરે ગરીબી પાડી છે ને એ હવા શેર આશીદા પાડ્યા છે અને કાગીની દેવી હાથ ધરીને વન વખત ભોજવા છે એને થેળાયું કામ આવશે કકલિયા ખોયા એને પગમાં પગ રખા પ્યારાની હારા વસતર પ્યારાની દેવી હાથું મેરી દેવી છે હાથું મેરી દેવી દેવી હાથું દેવી લાયા વન વકા હોય પામરી દેવી મને નો થાગો કે મને હિમાલો શિવીર કાસને અત્યારે તો હામના પૈસાની જરૂર પડે હામના બાપના દીકરાની જરૂર પડે અને તેથી મારા બાપ જમી દે જેવી હાથું થઈ વન ગુગલાની વેજુ હાબતી મન જમિરિયા બસુડા ચારેલી અમરની વાતો કરી પથુડા ગુગલા જમિરિયા બસુડા દી સોય માથા પર પાવો કેમરા ગુગલા મારા પછોડા મારા જવીરિયા અને મારા પછોડા આ જુગની માટો બટા એકલ છોને ઉગાડવામાં આવ્યા છો ને જા મને સેધુડી નાલને યાદ કર
અને ફળ ફળનું સોગડી જો સાંડવા જાવ ને તો તું જગ્યા માથા પર સાજમ લેતો રે માથા પર સાજમ લેતો રે અવસર પાયો નાખી અને સાદા સુરતનું સાસુ કેસ કરવા જાઓ તો તમને જીવીને મને બસોડેલી જીવીને મને સીધુડી દાડી નારસીને જીવીને દાડા કોલવા જીવીને દાડા કોલવા કેજા જગ્યા મારા બાપ ઓછી સોડીઓ વાલી લાગ્યો ઓછી સોડીઓ ભાઈઓ તો હાફના હતા પણ ભાઈઓ કઈ કામમાં ન વાંચી નહીં મારી જેવી શીસોડીએ કીધું મારી જેવી મેલડી કીધું કે મારા ઝવેરિયા હાબર ઉઘાડા પગ છે ને હારા વસ્તુ લીધી પહેર્યા અને આ સુધારણી જગ્યા માથે ચારનો અમર ભાઈઓ નખાયો મારા પછોડાનો મારા ઘૂંઘલાનો મારા ઝવેરિયાનો મારા બસોડાનો આ ચારનો એક સુર કરી અને બટલે ઢાકા બગાના રાજ હોજી જો સ્ટેજ ઝાખો પડવા દાવ ને બધા જગ્યાની માલમાં મને સીધુડી નાડી નારસી કરી દેવીને ખોટ પડી ખોટ પડી પછુડાય ગોગલાય જવી જાય પછુડાય આય મારા પાટણના ધણી હું એકદમ છું તેદી મારો બાપ નારસિકાએ કીધું કે હાબલ બટા જગ્યાની માલમાં દુધાળાની જગ્યામાં છે અને આ જગ્યાની માલમાં મને શીસુડી નાડી નારસિકાની દેવીને હાડા તક ટપોરા મારે ને અને કોઈ લાગે લાગ માંડવા દઉં ને કોઈ ભાઈ ભાગ માંડવા દઉં ને તો તમે નારસિકા વીના મને પાટણના ધણીને તાજે કોલવા આનંદા આનંદા એ આનંદા આપની માયા આપની વસ્તી કોઈએ કઈ કરી લેવું છે ભાઈ આ ગરીબના ભાગલા આવ્યું તે મારી પાસે જોડી નાડી મારા બાપ નારસિંહ ની જેવી જમીરિયા કે હાવી લીધી આપણો ઘર અનુડા નાખી આ બીજો ઘર આમાં છે ને ભાઈ દેવીનું નામ છે બાપનું નામ છે વ્યવહાર એક છે પણ જેને જેના ઘરે આવેલા છે ને એ દેવી આવેલા છે પાંચ બાપનો વ્યવહાર એક છે ભાઈ દેવીનો વ્યવહાર એક અને હું તમારી પેઢીનું જ ગાઉં છું પછી વાણીઓ હોય તો ભલે પટિયાર હોય તો ભલે
અને મારી માં સિંધુડીનો મજાવર હોય તો ભલે મારા બાપ નારસિંહનો મજાવર હોય તો ભલે. પણ હું તો એમ કહું છું કે આ જગ્યાએ મારી પાસે રામ લક્ષ્મણની જોડી બનાવી હોય ને એના નામની જરૂર નથી, મારી દેવીના નામની જરૂર છે, મારા બાપના વ્યાવાઈના નામની જરૂર છે. આપણો હકદાવા અને કંકોનો સાંડલો કરેલો મારી જમીનની દેવીનો અને થાંભલીનો ઘર આગળ પડતા કોઈ જુગલી મારી તો ખોટો થવા જાવ અને મારી બાવળી લગાની મારી તો ખોટ પડવા જાવ તો મને શેઠુડી ગાડી નારસિંહની દેવીના દીકરીને મારી તો આજે એક શબ્દ સાંભળજો મારો. ભુવા પટિયાર વાણિયા એ દેવીના કાયદાના બને, બાપના વ્યવહારના કાયદાના બને, બાપની ગરીબાઈના બને. પણ અસલનો વ્યવહાર કયો સાંભળો? અમને તો ગાયું ભાઈએ કીધું કે ચાર નો શું રેવ છે, તો આમાં કોને કહેવું? કદાચ દેવીએ વાણીઓ બનાવ્યો છે, દેવીએ શરીર સૂર્યના ધર્મ આપ્યા નથી, તો ગરીબા સિવાય નથી થતું કાંઈ. ખરા મારા બાપા થોડા એવા ઢુકલાય દેવી હાથ ઘણા મન ખાપો છે. હાશી ગઈ મારા દાદા સવેરી હાશી ગઈ મારા બાપ સવેરી પાળે, મારા દાદા પશુડા પાળે અને આ દુધાળે જગ્યાએ પાછળ અવસર સાંભળે છે. લેખ પાડેલા તારા પાડેલા છે દુધાળાની જગ્યા પાછળ.
તારું કુનારા પાડવા વાળા વિયા ગયા, તારી આશા પેલી ભીખના કરનારા કરવા વાળા વિયા ગયા. એ હસડા આટા મારી વિયા ગયા વાલામાં વિદેશમાં. એ ડાયાના પડ્યા દકાર જેના પગલા પડ્યા છે ને હગડા હગડા હતા થઈ જવાનું.